આપણે લાસ્ટ લેક્ચર કરેલો હતો 151 એટલે 152. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત ગરગડી પરથી એક હલકી દોરી પસાર કરેલ છે. જો તેના એક છેડે 6 કિલોગ્રામ અને બીજા છેડે 10 કિલોગ્રામ દળ લટકાવેલ હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ખાલી જગ્યા ન્યૂટન. તમારે તણાવ બળ શોધવાનું છે. અને હું m1 કહું અને m2 કહું તો આ m1g આ m2g. હવે તંત્રનો પ્રવેગ તો તંત્રનું કુલ દળ m1 પ્લસ m2 ઇન્ટુ a બરાબર m1g માઇનસ m2g. ગરગડી હોય ને એને સીધું કરી નાખવાનું. આ ઓલરેડી મેં તમને સમજાવ્યું છે, ફરીથી સમજાવી દઉં. તો આ બાજુએ મોટું બળ લાગશે m1g, પાછળની બાજુએ બળ લાગશે m2g, અહીંયા તણાવ બળ t. તો વધુ બળ બાજુએ તંત્રનો પ્રવેગ એ હોય તો તંત્રનું કુલ દળ એટલે m1 પ્લસ m2 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ. અહીંયા બી એમ કહી શકાય કે આ તંત્રનો પ્રવેગ એ છે ને અહીંયા તંત્રનો પ્રવેગ આ બાજુ એ છે તો આ પ્રવેગની દિશાનું બળ કહેવાય m1g ધન. અહીંયા પ્રવેગ આમ છે એની વિરુદ્ધ દિશાનું બળ કહેવાય ઋણ m2g ઋણ. તો આ 10 વત્તા 6 કે બરાબર 10 into 10 minus 6 into 10 એટલે શું થશે 16a બરાબર 100 minus 60 એટલે 16a બરાબર 40 તો a બરાબર 40/16 એટલે 10/4 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે t શોધવું છે તો આપણે ખાલી આટલાને તંત્ર ગણીએ તો તંત્રનો પ્રવેગ તંત્રનું દળ. હવે m1 દળના બ્લોકને તંત્ર ગણતા તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર દળ પ્રવેગની દિશાનું બળ ધન એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ એટલે આ ધન એની વિરુદ્ધ દિશાનું ઋણ. ચાલો 153 7 kg અને 5 kg દળના બે બ્લોકને એક લીસી સપાટી પર એકબીજાના સંપર્કમાં રાખેલ છે. જો 6 ન્યૂટન જેટલું બળ ભારે દળ પર લગાડવામાં આવે તો હલકા દળ પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન. અહીંયા આપણી પાસે એક 7 કિલોગ્રામનો બ્લોક છે અને બીજો બ્લોક છે 5 કિલોગ્રામનો. 7 kg 5 kg 6 ન્યૂટનનું બળ આપણે આના પર લગાવીએ છીએ. હવે આપણે એમ કહીએ કે તંત્રનો પ્રવેગ એ છે
તો તંત્રનું દળ એટલે 7 + 5 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર તંત્ર પર લાગતું બળ 6 ન્યૂટન. તો a બરાબર 6/12 એટલે 1/2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ 7 કિલોગ્રામનો બ્લોક 5 કિલોગ્રામના બ્લોક ઉપર બળ લગાવશે r. 5 કિલોગ્રામનો બ્લોક 7 કિલોગ્રામના બળ ઉપર લગાવશે r. જો હું 7 કિલોગ્રામના બ્લોકને તંત્ર ગણું તો આ બળ આમ લાગે r અને આના ઉપર બળ આમ લાગે 6 ન્યૂટન. તંત્ર ગતિ કરે છે આ બાજુએ, બરાબર. તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન લેવાય એટલે 6 ન્યૂટન ધન લેવાય. પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ લેવાય એટલે -r. તો r બરાબર 6 - 7 a એટલે 1/2 તો 6 - 3.5 એટલે 2.5 ન્યૂટન. તો આપણો આન્સર આવશે 2.5 ન્યૂટન એટલે b. આ જે મેથડ છે આને તંત્ર લેવાની જગ્યાએ 5 kg ને તંત્ર લઉં તો આપણે આમ પણ કરી શકાય. 5 kg ને હું તંત્ર ગણું તો આ r તંત્રનો પ્રવેગ a તો 5a બરાબર r. તો r બરાબર 5 a ની વેલ્યુ 1/2 એટલે 2.5 ન્યૂટન. એટલે આન્સર આવે b. બરાબર. તો આને તંત્ર કરીને પણ ગણી શકાય, આને તંત્ર ગણીને પણ કરી શકાય. ક્લિયર? લખી નાખો. નેક્સ્ટ ક્વેશ્ચન 154. Question number 154. 1 kg, 6 kg અને 3 kg દળને એકબીજા સાથે દોરી વડે બાંધી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટેબલ પર રાખેલ છે. જો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો તંત્ર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતું હશે. અને હું m1 કહું, m2 કહું અને m3. તંત્રનો પ્રવેગ પૂછેલો છે અને ઘર્ષણ રહિત સપાટી છે. તો ઘર્ષણ રહિત સપાટી હોય તો શું થશે? આ m3 આ m1. બરાબર. હવે સમજો તંત્રનો પ્રવેગ ધારો કે a છે તો આપણે મેં તમને ટ્રીક શીખડાવેલી કે ભાઈ આપણે શું કરવાનું, ત્રણેયને આમ સીધું બતાવી દેવાનું. તંત્રનો પ્રવેગ કઈ બાજુએ હોય તો જે બાજુએ આ વજન બળ વધુ હોય તે બાજુએ હોય. તો અહીંયા m3g એટલે 3 × 10 એટલે 30 ન્યૂટન. આ બાજુ m1g એટલે 1 × 10 એટલે 10 ન્યૂટન. તો આ બાજુએ m3g મોટું છે તો મોટું બાજુએ તંત્રનો પ્રવેગ હશે એટલે ત્રણે ત્રણ આમ જશે. એટલે આ a જેટલા પ્રવેગથી આ બાજુએ આવશે, આ a જેટલા પ્રવેગથી આમ ખસશે અને આ a જેટલા પ્રવેગથી આ બાજુએ જશે. બરાબર. તો તંત્રનું
કુલ દળ એટલે m1 m2 m3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એટલે m3g ધન. આ છે ને એ બંને સપોઝ અહીંયા હું એમ કહું કે આ t1 છે આ t2 છે તો આ t1 આ t2 એ આંતરિક બળો છે. આ બાજુનું t2 ધન આવે તો આ માઈનસ આવે એટલે બેનો સરવાળો 0 થાય. આ t1 ધન આવે તો આ t1 ઋણ આવે એટલે એનો સરવાળો 0 થાય. એટલે આખા તંત્ર ઉપર આ બાજુનું ધન અને આ બાજુનું ઋણ. તો a બરાબર m3 m1g upon m1 m2 m3. m3 ની વેલ્યુ 3 માઈનસ 1 g ની વેલ્યુ 10 છેદમાં 1 6 4. એટલે 3 માઈનસ 1 એટલે 2 2 ગુણાકારમાં 10 છેદમાં 10 આ બે કેન્સલ. તંત્રનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આપણો આન્સર આવશે C 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? આ જ આકૃતિમાં તમને t1 બી પૂછી શકે t2 બી પૂછી શકે. t1 પૂછે તો શું કરશો? આટલાને તંત્ર લઈ લ્યો. t2 પૂછે તો શું કરશો? આને તંત્ર લઈ લ્યો અથવા આને તંત્ર લ્યો. બરાબર? સપોઝ હું આને તંત્ર લઉં તો શું થશે? m1 a m1 દળને તંત્ર લેતા તો m1 એ તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એટલે t1 ધન એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ એટલે m1g ઋણ. તો t1 બરાબર m1 a પ્લસ m1g એટલે m1 હું કોમન કાઢું તો a પ્લસ g. m1 એટલે 1 kg તંત્રનો પ્રવેગ 2 g ની વેલ્યુ 10 તો 12 ન્યૂટન આવે t1. બરાબર? અહીંયા મારે શોધવું હોય m3 ને તંત્ર ગણતા તો શું થશે? m3 a બરાબર m3g t2. તો t2 બરાબર m3g m3a. m3 એટલે 3 kg આ 10 માઈનસ 3 kg ઇન્ટુ 2 30 માઈનસ 6 24 ન્યૂટન. આને તંત્ર ગણીને બી તમે t2 શોધી શકો તો બી 24 જ આવે. હવે આખાનો એક વખત હિસાબ જોઈ લઈએ એટલે ધીમે ધીમે તમને જોઈને કેવી રીતે તંત્રનો હિસાબ કરવો એ સમજ પડે. હું એમ કહું કે m3g એટલે m3 એટલે કેટલું? 3 ગુણાકારમાં g એટલે 10 30 ન્યૂટન બળ અહીંયા લાગે છે. બરાબર? 30 માંથી 3 કિલોગ્રામના પદાર્થને આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવું છે. એટલે આ બાજુએ બળ એ કેટલું વપરાય? 3 ગુણાકારમાં 2 6 ન્યૂટન વપરાઈ જાય તો 30 માંથી 6 જાય કેટલું બચે? 24 ન્યૂટન. તો t2 બરાબર 24 ન્યૂટન હોય. આ 24 ન્યૂટન. એ 24 ન્યૂટન અહીંયા આવે. 24 માંથી 6 ગુણાકારમાં તંત્રનો પ્રવેગ 2 એટલે 12 ન્યૂટનનું બળ અહીંયા વપરાઈ જાય આને ગતિ કરાવવામાં. તો 24 માંથી 12 વપરાઈ જાય t1 શું આવે? 12 ન્યૂટન. t1 બરાબર 12 ન્યૂટન થાય. એ જ 12 ન્યૂટન અહીંયા આવે. બરાબર? 12 ન્યૂટન માંથી 1 કિલોગ્રામના પદાર્થને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જવા માટે 2 ન્યૂટનની જરૂર પડે. 1 * 2 એટલે 2 ન્યૂટન. તો 12 માંથી 2 વપરાઈ જાય 10 ન્યૂટન બચે. તો 10 ન્યૂટન છે એ 1 ગુણાકારમાં 10 એટલે 10 ન્યૂટન નીચેની બાજુ લાગે. છેલ્લે હિસાબ લીધો. ક્લિયર થઈ ગયું? તો આ રીતે 30 ન્યૂટનનો હિસાબ થતા છેવટે અહીંયા 10 ન્યૂટન બચવું જોઈએ. તે બચ્યું. આવી રીતે બી બની શકે. લખી નાખો. Next question.
155 કેપિટલ એમ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર સ્મોલ એમ દળના દોરડા વડે ખેંચવામાં આવે છે. હવે જો દોરડાના મુક્ત છેડા પર P જેટલું બળ લગાડવામાં આવે તો દોરડા વડે બ્લોક પર લાગતું બળ ખાલી જગ્યા. સમજો, ઘર્ષણ રહિત સપાટી છે, એના ઉપર એક કેપિટલ એમ દળનો બ્લોક મૂકેલો છે, એની આગળ એક દોરડું છે. એની આગળ P જેટલું બળ લગાડવામાં આવે છે. દોરડાનું દળ સ્મોલ m છે. તો દોરડા વડે બ્લોક પર લાગતું બળ એટલે આ દોરડા વડે આ બ્લોક ઉપર સપોઝ હું એમ કહું કે T બળ આમ લાગે છે, બરાબર? તો આ T શોધવાનું છે. બ્લોક છે એ દોરડા ઉપર T બળ આમ લગાવે, પણ આપણે દોરડા વડે બ્લોક પર લાગતા બળની એટલે કે આ T ની જરૂર છે, એટલે આ T કદાચ અહીંયા ન બતાવો તો પણ ચાલે. હવે હું એમ કહું કે બંનેઓ છે એક સાથે a જેટલા પ્રવેગથી ગતિ કરે છે, તો તંત્રનો પ્રવેગ a છે, એ તંત્રનો પ્રવેગ એટલે તંત્રનું કુલ દળ m પ્લસ સ્મોલ m ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ p. તો a બરાબર શું આવશે? p ના છેદમાં m પ્લસ સ્મોલ m, સમીકરણ નંબર 1. હવે m દળના બ્લોકને તંત્ર ગણતા, તો m દળના બ્લોક ઉપર અહીંથી T બળ લાગે છે. કોણ લગાવે છે? દોરડું. ત્યારે તંત્રનો પ્રવેગ કેટલો છે? તો તંત્રનું દળ, હવે તંત્ર એક જ છે m દળનું છે, એટલે તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ T. તો T બરાબર m, એની વેલ્યુ p ના છેદમાં m પ્લસ સ્મોલ m, એટલે અલ્ટિમેટલી p કેપિટલ M અપોન m પ્લસ સ્મોલ m. આવો આન્સર આવે. તો આન્સર આવશે D. ક્લિયર? તો આપણો આન્સર આવ્યો D. લખી નાખો. નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં પહેલા તો આકૃતિ ડ્રો કરना. એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આ બાજુએ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 300 કિલોગ્રામ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરીને દોરડા વડે ગતિ કરાવવામાં આવે છે. તો બ્લોકમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું લગાડવું પડે? એટલે ટૂંકમાં આકૃતિની પરિસ્થિતિ છે, આનું દળ સ્મોલ m છે, તો આ સ્મોલ m બરાબર 300 કિલોગ્રામ. a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, f પૂછેલું છે. હવે સમજો, અહીંયા હું આ દોરડાને આમ ખેંચું તો તણાવ બળ ક્યાં ઉત્પન્ન થાય? તણાવ બળ બે જગ્યાએ ઉત્પન્ન થાય.
એક તો અહીંથી આ દોરડામાં આ દોરડું જુદું છે, અહીંથી આ દોરડું જુદું છે, એટલે એક તણાવ બળ અહીંયા ઉત્પન્ન થાય ટી આ ટી, અહીંયા તણાવ બળ ઉત્પન્ન થાય ટી ડેશ, આમ થાય ટી ડેશ, આમ થાય ટી ડેશ, બરાબર. આ ટી ડેશ એટલે જ આપણું એફ છે, એટલે હું અહીંયા એફ ઉત્પન્ન થાય, અહીં ટી ડેશ બરાબર એફ છે, એટલે આપણે એમ કહી શકાય કે એફ બળ આમ લાગે છે ને એફ બળ આમ લાગે છે, બરાબર. હવે હું એમ દળના બ્લોકને તંત્ર ગણું, એમ દળના બ્લોકને તંત્ર ગણતા તો શું થાય? એમ દળનો બ્લોક એના ઉપર આગળની બાજુએ એક જ બળ લાગે છે ટી, તંત્રનો પ્રવેગ છે એ, તો અહીંયા હું ગતિનું સમીકરણ વાપરું તો તંત્રનું દળ ગુણાકારમાં તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ, તો એમ એટલે કેટલું 300, એ એટલે કેટલું 1 બરાબર ટી, માટે ટી બરાબર 300 ન્યૂટન, બરાબર. મારે ટી નથી શોધવાનું, મારે શોધવું છે એફ. હવે સમજો, હું અહીંથી આને આમ ખેંચું, બરાબર, તો આ જે ભાગ છે એમાં આ જે બે બળ લાગે છે પુલી ત્યાં ત્યાં છે, બરાબર. એટલે શું થશે? આ એફ અને આ એફ એ બંને આમ લાગશે, બરાબર, અને આ ટી આમ લાગશે, તો પુલી માટે ટી ડેશ પ્લસ ટી ડેશ બરાબર ટી, એટલે 2 ટી ડેશ બરાબર ટી, પણ ટી ડેશ ને આપણે એફ કીધેલું છે એટલે 2f બરાબર ટી, તો f બરાબર t બાય 2, પણ t બરાબર 300 ન્યૂટન, તો આ છેદમાં 2 એટલે આ 150 ન્યૂટન થાય, તો f બરાબર 150 ન્યૂટન થાય. અહીંયા આપણે એવું ધારવાનું છે કે પુલી છે તે આમ ફિક્સ છે, બરાબર, એટલે પુલી ત્યાં ત્યાં ફરે છે આમ, અને આપણે ખેંચીએ છીએ. પુલી ફિક્સ ન હોય તો શું કરવાનું? તો આપણે આખા તંત્રનો પ્રવેગ શોધવો પડે અને ગણતરી થોડી કોમ્પ્લેક્સ થાય, એ પછી એવો એક દાખલો આવશે ત્યારે હું સમજાવીશ. ક્લિયર? અત્યારે સમજો, જ્યારે બી કોઈ પુલી હોય ને, પુલીનું આ જ કામ હોય. આ બેઝિક કન્સેપ્ટ છે, ખાસ 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 યાદ રાખો. હું જ્યારે દોરડાને સીધે સીધું આમ મારે એમ દળના બ્લોકને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી સીધો ખેંચવો હોય, તો સીધું ખેંચવું હોય તો હું શું કરીશ? એના ઉપર મારે 300 ન્યૂટનનું બળ લગાડવું પડે, 300 ન્યૂટનનું, કારણ કે દળ ગુણાકારમાં પ્રવેગ, એકનો પ્રવેગ જોઈતો હોય 300 કિલોગ્રામના પદાર્થમાં, તો આ બેના ગુણાકાર જેટલું બળ મારે એમ લગાડવું પડે, બરાબર. એટલે એટલું બળ લગાવવું તો આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે. પણ ધારો કે મારામાં એટલી તાકાત નથી કે હું એને 300 નું બળ લગાવી શકું ડાયરેક્ટ, તો હું પુલીનો યુઝ કરું. પુલીનો યુઝ કરું એટલે પુલી એક જગ્યાએ ફિક્સ હોય, એક દોરડું આ બાજુએ ફિક્સ જગ્યાએ આમ બાંધેલું હોય, ત્યાંથી હું આમ ખેંચી અને આને આમ ખેંચું. સોરી, આ ફિક્સ નહીં આવે, આ છૂટું જ રહેશે. હવે હું આને ફિક્સ, આને આમ કરીને ખેંચું ને તો શું થાય? તણાવ બળ બે જગ્યાએ લાગે, એક અહીંયા તણાવ બળ લાગે ને એક અહીંયા તણાવ બળ લાગે, કારણ કે પુલી તો આની સાથે જોડાયેલી છે. તો આ બે જગ્યાએ તણાવ બળ લાગશે. અહીંયા પુલીને આપણે દળ રહિત ધારેલી છે, પુલીને દળ રહિત ધારેલી છે, બરાબર. એટલે પુલીનું દળ તમને રકમમાં આપેલું નથી, દળ રહિત ધારી છે. તો અહીંયા ટી ડેશ અને આ ટી ડેશ, આ બેયને બળ લાગે આમ. આ દોરડું આના ઉપર ટી ડેશ આમ બળ લગાવે,
આ દોરડું આ પુલી ઉપર બળ આમ લગાવે, એટલે પુલીની વાત થાય ત્યારે આ પુલી ઉપર આ દોરડા વડે આમ બી બળ લાગે અને ઉપરના દોરડા વડે આમ બી બળ લાગે, એટલે બે ટી ડેશ બળ પુલી ઉપર લાગે અને આ બાજુએથી ટી બળ આમ લાગે. હવે પુલી પોતે બી એકચ્યુઅલી એ જેટલા પ્રવેગથી ગતિ કરશે જ, કારણ કે આનો પ્રવેગ જેટલો હોય એટલા જ સાથે સાથે વળી ખસતી જાય એટલા જ પ્રવેગથી. પણ શું થશે, આનું દળ શૂન્ય છે એટલે એકચ્યુઅલી આમ થાય તંત્રનું દળ એટલે 0 * a બરાબર પ્રવેગની દિશામાં લાગતા બળ ધન એટલે t' + t', આ t' બી આમ ને આ t' બી આમ એ ધન માઈનસ t, આ વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ, પણ આ 0 છે એટલે 0 બરાબર t' + t' માઈનસ t, એટલે આને આપણે આ બાજુ લઈ લઈએ તો t બરાબર t' + t', એટલે આપણે આ સમીકરણ લીધું t' + t' બરાબર t, કારણ કે આનું દળ શૂન્ય છે એટલે સમતોલનમાં છે એમ જ ગણાય, અથવા તો વધુ સચોટ રીતે ગણવું હોય તો આમ ગણાય 0 * a બરાબર t' + t' માઈનસ t. બરાબર. હવે આ માઈનસ t છે આ બાજુ એટલે પ્લસ થયું અને t' + t' એટલે 2t' તો 2t' બરાબર t, એના પરથી આપણે કઈ બનાવ્યું ખ્યાલ આવી ગયો. તો પુલીનો કન્સેપ્ટ શું કે પુલીમાં આ બાજુએ આ બે બળ છે તે શું લાગશે, એનો સરવાળો થશે, એના જેટલું અહીંયા તણાવ બળ લાગશે. એવું જ અહીંયા હોય, સમજો આપણે આમ પુલી લટકાવેલી હોય ને, બરાબર. હવે અહીંયા આપણે t હોય, અહીંયા તણાવ બળ t હોય, m1g ના m2g, તો અહીંનું તણાવ છે એ આપણે આની ગતિ પરથી શોધી શકાય, પણ અહીંનું તણાવ શોધવું હોય તો t' બરાબર અહીંયા t આમ છે તો આના ઉપર પુલી ઉપર એક t આમ લાગે અને અહીંયા એક t આમ લાગે, તો t' બરાબર અહીંયા 2t હોય. અહીંયા તણાવ બળ છે એ આ બેના વજન, આ બે તણાવ બળના સરવાળા જેટલું હોય. ક્લિયર? આ પુલીનો કન્સેપ્ટ છે. લખી નાખો. Next question. One 57. હવે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ લીસી સપાટી પર સ્મોલ m દળ ધરાવતા ત્રણ બ્લોક A, B અને C ને એકબીજા પર ગોઠવેલ છે. A, B અને C બ્લોકમાંથી કોઈ પણ બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 1/2 છે. તો બ્લોક D નું વધારેમાં વધારે દળ કેટલું હોવું જોઈએ કે જેથી A, B અને C બ્લોક એકબીજા પર સરક્યા સિવાય ગતિ કરે. બરાબર. રકમ હજુ સ્પષ્ટ રીતે વાંચજો.
સમક્ષિતિજ લીસી સપાટી એટલે આ સપાટી કેવી છે? લીસી સપાટી છે, એટલે કે ઘર્ષણ રહિત છે. ઘર્ષણ રહિત હોય તો જ સરકે ને, નહીંતર તો સરકે જ નહીં. બરાબર. આ બે વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે, આ બે વચ્ચેનો ઘર્ષણાંક પણ મ્યુ છે અને મ્યુ બરાબર 1/2 તમને આપેલું છે. હવે આ બે વચ્ચે Fs મેક્સિમમ કેટલું હોય? તો આ બે વચ્ચેનું Fs મેક્સિમમ Fs max Fs1 અને આ બે વચ્ચેનું Fs2 મેક્સિમમ. બરાબર. આના ઉપર વજન બળ લાગશે mg અને આ n1. આ બેયનું પરિણામી વજન બળ નીચે લાગશે, આનું વત્તા આનું, એટલે તંત્રનું કુલ દળ a ને b નું પેલા a માટેનું ગણીએ તો Fs1 મેક્સિમમ બરાબર mu n1 એટલે mu n1 એટલે mg એટલે mu mg. હવે Fs મેક્સિમમ 2 બરાબર mu n2 થાય. ત્યારે આ b અને c વચ્ચેનું મારે સ્થિત ઘર્ષણ બળ શોધવાનું છે, એટલે આ આખાને મારે તંત્ર ગણવું પડે અને આખા ઉપર લાગતું કુલ દળ અથવા તો શું થાય, બેનું છૂટું છૂટું ગણો તો આનું n1 ને n2 આ બેનો સરવાળો છે એ n ગણાય. એટલે મારે એક્ચ્યુઅલી આમ ગણવું પડે, આ a plus b આ બેનું કુલ દળ નીચે લાગે m plus m 2mg અને આ તંત્રનું n2 લાગે એટલે n2 બરાબર mu into 2mg થાય એટલે 2 mu mg થાય. બરાબર. હવે એક બીજા પર સરકીય સિવાય ગતિ કરે તો જ્યારે આ f d નું મૂલ્ય છે એ આ બેયના સ્થિત ઘર્ષણાંક જેટલું કે એનાથી ઓછું હોય તો ગતિ કરે. બરાબર. તો સમજો, ધારો કે આનું દળ છે એ કેપિટલ M છે તો આ mg, અહીંયા તણાવ બળ T તો અહીંયા તણાવ બળ T. હવે આ T ને આ T નું મૂલ્ય છે એ આવું હોવું જોઈએ કે જેના આ T ના કારણે અહીંયા ઉદ્ભવતું ઘર્ષણ બળ એ Fs મેક્સિમમ જેટલું કે એના કરતા ઓછું હોવું જોઈએ. બરાબર. અને B અને C ની વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ એ Fs મેક્સિમમ 2 કે એના કરતા ઓછું હોવું જોઈએ. હવે અહીંયા કેટલું ઘર્ષણ બળ ઉત્પન્ન થશે? આ ઘર્ષણ બળ ઉત્પન્ન નથી થતું, અહીંયા ઉત્પન્ન થઈ શકતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું ઘર્ષણ બળ હોય તો કઈ વાંધો નથી. એટલે આપણે હવે એમ વિચારવું જોઈએ કે જો અહીંયા T બળ લાગે, T બરાબર mg થાય. એટલે પહેલી વાત તો આવે કે T બરાબર mg, પરિણામ 1. હવે તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ a હોય તો આ તંત્ર જે a b અને c ત્રણેયથી બનેલું તંત્ર એટલે તંત્રનું દળ 3m, કારણ કે દરેકનું દળ m m m છે એટલે આ ત્રણેયનું દળ 3m બરાબર, તો સોરી 3m ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર તંત્ર પર લાગતું બળ T. જો આ બળ પાછળ નથી લાગતું, બરાબર, આ બળ અત્યારે પાછળ લાગતું નથી, આ આખું તંત્ર માત્ર આમ ગતિ કરે છે. આ તો મેં અહીંયા ખાલી ઘર્ષણ બળ શોધ્યું કે આ બે વચ્ચે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આટલું હોય અને આ બે વચ્ચે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આટલું હોય. બરાબર. અહીંયા તણાવ બળ ઘર્ષણ બળ લાગશે ખરું, અને હું કાઢી નાખું એરોને એટલે તમને ખ્યાલ આવે. અહીંયા
આ બી બ્લોક છે ને એને આમ જવું છે, એટલે એ બ્લોક એને આમ જતો અટકાવશે, એટલે એ બ્લોક છે એ બી ઉપર ઘર્ષણ બળ Fs પાછળ લગાવશે, જ્યારે બી બ્લોક છે એ બ્લોક ઉપર ઘર્ષણ બળ આગળ લગાવશે Fs જેટલું, એટલે એ ઉપર ઘર્ષણ બળ આમ લાગશે, જેના કારણે આ આખું તંત્ર જ્યારે આમ ગતિ કરશે ત્યારે એની આમ ગતિ ક્યાંથી થાય? આ Fs ને કારણે. એવી જ રીતે C છે એ B ને આમ જતો અટકાવવાની ટ્રાય કરશે, એટલે C છે એ B ઉપર Fs આમ લગાવશે, અને B છે એ C ઉપર Fs આમ લગાવશે, એના કારણે C પણ આમ ગતિ કરશે. હવે આ Fs ડેશ. તો ઉપર માટે આપણે વિચારીએ, A માટે, તો A ને તંત્ર ગણીએ તો A બરાબર T/3m એટલે કે mg/3m. હવે હું A ને તંત્ર ગણું તો A ઉપર કયું બળ લાગે છે? માત્ર A ઉપર. A ઉપર B વડે A પર લાગે છે બળ આમ, એટલે આ Fs. તો A ઉપર બળ લાગે છે Fs, બરાબર. તંત્ર આખાનો પ્રવેગ A છે, એ ત્રણ બ્લોક એક સરખા A પ્રવેગથી સાથે ગતિ કરે છે, કારણ કે આપણે સાપેક્ષ ગતિ ન થાય એની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો આ Fs બળ લાગે, તંત્રનો પ્રવેગ A આ બાજુએ છે, તો હું એમ કહું કે આનું દળ m છે, એટલે તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ Fs. તો m A ની વેલ્યુ mg/3m બરાબર Fs. તો આ mm કટ એટલે Fs ની વેલ્યુ mg/3 થાય, બરાબર. હવે સમજો આ Fs છે એ કેટલું બળ ઉત્પન્ન થાય છે? mg/3, બરાબર. અહીંયા વધુમાં વધુ કેટલું ઉત્પન્ન થાય ત્યાં સુધી આ બે બ્લોક A અને B આમ કે નામ એકબીજા ઉપર સરકે નહીં, અથવા આમ સરકે નહીં. તો એ સરકતું અટકાવવા માટે વધુમાં વધુ આ Fs નું મૂલ્ય Fs મેક્સિમમ 1 જેટલું હોવું જોઈએ, એટલે A અને B એકબીજા પર સરકે નહીં તે માટે Fs નું મહત્તમ મૂલ્ય Fs1 મેક્સિમમ જેટલું થઈ શકે, તે માટે m નું મહત્તમ મૂલ્ય તો Fs નું મહત્તમ મૂલ્ય ક્યારે થાય? Fs મેક્સિમમ જેટલું થાય ત્યારે, Fs1 મેક્સિમમ. તો હવે Fs બરાબર mg/3, આ એમનું મહત્તમ મૂલ્ય છે, ત્યારે Fs મેક્સિમમ 1 જેટલું બળ થાય છે, પણ Fs મેક્સિમમ 1 એટલે કેટલું છે? μmg. આ બે બાજુએ gg કટ, એટલે m બરાબર શું થાય? 3μm, એટલે 3 μ ની વેલ્યુ 1/2 m, એટલે 3/2m. તો m નું મહત્તમ મૂલ્ય બરાબર 3/2m. હવે આ જ ગણતરી આ C માટે કરી આપણે, Fs ડેશ માટે. તો અહીંયા Fs2 મેક્સિમમ છે, એટલે B ને C છૂટા પડે ને ત્યારે અહીંયા 2μmg આવશે, એટલે આ દળ એના કરતા તો વધારે જ આવશે. B અને C છૂટા પડે ત્યારે 3m બળ આવે, પણ A અને C B છૂટા પડે એના માટે એમનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ? મહત્તમ મૂલ્ય 3m/2, બરાબર. એટલે આપણે તો ત્રણે ત્રણ બ્લોક છૂટા ન પડવા જોઈએ, એટલે જો A ને B છૂટા ન પડે તો B ને C તો છૂટા પડવાના જ નથી, એટલે આપણે A ને B ની કન્ડિશન શોધી લઈએ કે A ને B ક્યારે છૂટા ન પડે, તો ટેન્શન નથી. ખ્યાલ આવ્યો? હવે આપણે ત્રણ મિત્રો હોય, બરાબર, હોટલમાં જમવા જવાનું હોય, એમાં એક મિત્ર ખૂબ પૈસાવાળો છે, બરાબર, બીજો મીડિયમ છે અને ત્રીજો થોડો ગરીબ છે. ત્રણેય વ્યક્તિઓએ
બિલ બધું નક્કી એવું થયું કે ત્રણેય મિત્રો ના બિલ તો બધા પોતપોતાના જ આપશું, કારણ કે જો ગરીબને બિલ એનો પૈસાવાળો ભાઈબંધ આપે તો એમ થાય કે ભાઈ મારા ઉપર ઉપકાર કર્યો, એટલે ઉપકાર કોઈ એકબીજા ઉપર કરવો નથી, ભાઈબંધી જળવાઈ રહી. એના માટે બધાએ નક્કી કર્યું કે બધાય બિલ છે સાથે જમવા જશું, પણ બિલ બધાય પોતપોતાનું આપશે. તો આપણે કેવી હોટલમાં જવું જોઈએ? એવી હોટલમાં જઈએ કે જેમાં ગરીબ વિદ્યાર્થીને પણ પરવડે, એમાં કઈ ટેન્શન ન હોય. તો પછી પૈસાવાળાને તો કઈ ટેન્શન જ નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા બી એવું છે કે આ બે વચ્ચેનું સ્થિત ઘર્ષણ બળ ઓછું છે અને આ બે વચ્ચેનું સ્થિત ઘર્ષણ બળ વધુ છે. એટલે એ અને બી વચ્ચેનું સ્થિત ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ઓછું છે. એટલે આપણે કેપિટલ એમ નું એવું મૂલ્ય પસંદ કરીએ કે જેથી આ બે એકબીજા ઉપર સરકે નહીં. તો આ બે તો એકબીજા ઉપર નહીં જ સરકે, એટલે બીજી કન્ડિશન ચેક કરવાની જરૂર જ નથી. એટલે આપણે જે એમનું મહત્તમ મૂલ્ય આવે એ 3m/2 આવે કે ભાઈ 3m/2 જેટલું મેક્સિમમ મૂલ્ય હોય ત્યાં સુધી વાંધો નથી. 3m/2 કરતા ઓછું હોય તો કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આ ત્રણેય અહીંયા ઘર્ષણ રહિત સપાટી છે, એટલે ત્રણેય એકબીજા ઉપર ઓછું બળ હશે ને, તો આ fs નું મૂલ્ય fs મેક્સિમમ કરતા કંઈક ઓછું હશે અને આખું તંત્ર આમ ગતિ કરશે. એટલે પ્રવેગી ગતિ તો થશે, પણ પ્રવેગ થોડોક નાનો મળશે. ક્લિયર? એટલે સાચો જવાબ આવે આ પ્રશ્નનો એકદમ પરફેક્ટ એ 3m/2 જેટલું m નું મહત્તમ દળ હોઈ શકે, એના કરતા ઓછું ગમે તે હોઈ શકે. એટલે 3m/2 કરતા ઓછો જવાબ હોય ને તો તમારો આન્સર એ લેવાનો હોય, પણ આમાં 3m/2 કરતા ઓછો આન્સર જ નથી. સપોઝ તમને ઓપ્શનની અંદર એક 1/2 આન્સર આપ્યો હોત અથવા તો સ્મોલ m આન્સર આપ્યો હોત તો સ્મોલ m આન્સર આપણે ટીક કરવાનો હોય, બરાબર? પણ અહીંયા તમને એવો આન્સર જ નથી આપ્યો, એટલે આ દાખલોની જે એમાં ગણતરી આપી છે એ તદ્દન ખોટી છે અને એના ઓપ્શન બી તદ્દન ખોટા છે. પણ રકમ સાચી છે અને આ રકમને આવી જ રીતે સોલ્વ કરી શકાય, એની પરફેક્ટ સાચી રીત છે. એટલે તમને કન્સેપ્ટ વાઇઝ ક્લિયર થાય એટલે આ દાખલો મેં તમને કરાવી દીધો સાચી રીતે. લખી કાઢજો. અંધારું થઈ ગયેલું છે, થોડી લાઈટ ચાલુ કરો.